હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે હું એકદમ નવી રેસીપી સાથે આવી ગઈ છું જેનું નામ છે તૂટી ફૂટીવાળા બિસ્કિટ. તો આ બિસ્કિટ બનાવવા માટે મેં કઈ કઈ વસ્તુ લીધી છે તે આપણે પહેલાં જોઈ લઈશું. આ તૂટી ફૂટી બિસ્કિટ એકદમ નવા અને બચ્ચાઓને ભાવે તેવા હોય છે. સૌપ્રથમ અહીં મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તેની ઉપર અડધા કપ જેટલો મેં અહીં મેદો યુઝ કર્યો છે અને અડધા કપ જેટલી સૂજી એડ કરી છે. આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી અહીં મેં 1/4 કપ જેટલું મિલ્ક પાવડર યુઝ કર્યો છે. મિલ્ક પાવડર એ આપણા બિસ્કિટને એકદમ સ્મૂથ ટેક્સચર આપે છે. આફ્ટર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા પછી મેં અહીં દળેલી ખાંડનો યુઝ કર્યો છે, તેથી બધા જ બિસ્કિટમાં એક સરખી શુગર મિક્સ થઈ જાય. અહીં મેં શુગરનો પાવડર લીધો છે. હવે આ 5 ઇન્ગ્રીડિયન્ટને આપણે બરાબર રીતે મિક્સ કરવાના છે. અહીં આપણે શુગર આપણી મરજી પ્રમાણે, એટલે કે આપણે જેટલું મીઠું ખાતા હોય તેટલું એડ કરી શકીએ છીએ. જેટલું સ્વીટ ખાતા હોય તેટલી તમે તમારી રીતે ખાંડ એડ કરી શકો છો. અહીં મેં 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. હવે આ બધી જ વસ્તુને બરાબર પ્રોપર રીતે મિક્સ કરી લેવાની. આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે એડ કરવાની છે અને મિક્સ કરી લેવાની છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે એકદમ સોફ્ટ અને સ્મૂથ બિસ્કિટ બનાવવા માટે સૌપ્રથમ એક ડો રેડી કરવો પડશે. અહીં હું ધીરે ધીરે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી રહી છું. હવે મેં આ મિલ્ક થોડું હનાયું, એટલે કે થોડું બોઇલ કર્યું હતું. હવે આપણે તેને ધીરે ધીરે લોટમાં ઉમેરીશું અને થોડું થોડું મિક્સ કરતા રહીશું. આપણે બધી જ વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી લેવાની છે. આપણે ધ્યાન રાખીશું કે અંદર કોઈ જાતના લમ્પ્સ ન રહી જાય. આપણે ધીરે ધીરે મિલ્ક એડ કરતાં લોટ બાંધતા જવાનો છે. અહીં મેં સ્ટાર્ટિંગમાં વિસ્કરની મદદથી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થાય, તેથી હું અહીંયા વિસ્ક કરી રહી છું. બટ અહીં લોટ એકદમ થોડો અને મિલ્ક એકદમ થોડું નાખવાનું છે, કેમ કે આપણે બિસ્કિટ બનાવવાના છે. અહીં મેં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. એક મોટી ચમચી ઘી લઈ લેવાનું છે. અહીં મેં 2 નાની ચમચી, એટલે કે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે. હવે આ બધી જ વસ્તુને આપણે હાથની મદદથી બરાબર રીતે લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. અહીં આપણે સરસ રીતે એકદમ સ્મૂથ એવો લોટ રેડી કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે બિસ્કિટના સારા ફ્લેવર માટે આપણે લોટને લગભગ 10 થી 15 મિનિટ જેટલો નીડિંગ કરવાનું છે. બરાબર લોટનું નીડિંગ થઈ ગયા પછી આપણે તેના બીવા કાં તો આપણે આપણી રીતે કોઈ પણ જાતનો શેપ આપી શકીએ છીએ. આ બિસ્કિટ્સમાં તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, બટ અહીં મેં તૂટી ફૂટીવાળા બિસ્કિટ બનાવ્યા છે, તેથી હું અહીં 3-4 કલરની તૂટી ફૂટી એડ કરવાની છું. બાળકોને તૂટી ફૂટી વધારે જ પડતી ભાવતી હોય છે, જેથી આ બિસ્કિટ પણ એમને ખૂબ જ સરસ ભાવશે. આપણે આ બધી જ વસ્તુને બરાબર રીતે લોટની અંદર મિક્સ કરી દેવાનું છે. તૂટી ફૂટી અને લોટને એકદમ સરસ રીતે બાંધી દઈશું આપણે, જેથી બધી જ તૂટી ફૂટી બધા જ લોટમાં ફેલાઈ જાય. આપણે જોઈ શકીએ છીએ કે આ કન્સિસ્ટન્સી રીતનો આપણે લોટ બાંધવાનો છે. અહીં મેં ના વધારે મિલ્ક લીધું છે કે ના વધારે ઘી એડ કર્યું છે. એકદમ આ પ્રકારની આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી યુઝ કરવાની છે. વધારે મિલ્ક કાં તો ઘી લઈ લઈશું તો આપણે કેક ટાઈપનું મિક્સર તૈયાર થઈ જશે, પણ આપણે અહીં બિસ્કિટ બનાવીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે આ લોટ એકદમ રેડી છે. હવે તેની અંદર થોડો ઇલાયચી પાવડર એડ કરવાનો છે ટેસ્ટ માટે.
ઇલાયચી પાવડર બિસ્કિટ્સને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપે છે. હવે આપણે ફરીથી લોટને બરાબર રીતે નીટ કરી દઈશું, જેથી ઇલાયચીનો ફ્લેવર બધા જ લોટમાં એકદમ સરસ રીતે થઈ જાય. આપણે 15 થી 20 મિનિટ માટે લોટને રેસ્ટ કરવા મૂકવાનો છે. રેસ્ટ કરાવી લીધા પછી આપણે એક રોટલી વણીશું. આ લોટની એકદમ વધારે પતલી નહીં કે વધારે થીક નહીં એવી રોટલી આપણે વણીને નાની વાટકીની મદદથી, અહીં મેં ચોરસ વાટકીનો યુઝ કર્યો છે, અને એ વાટકીની મદદથી આપણે બરાબર રીતે બિસ્કિટ્સને શેપ આપી દઈશું. આ બિસ્કિટ દેખાવમાં અને ટેસ્ટમાં એકદમ સરસ અને બાળકોને ભાવે તેવા હોય છે. અહીં મેં બધા જ બીબા સરસ રીતે પાડી લીધા છે. અહીં તમે કોઈ પણ જાતનો શેપ આપી શકો છો. આ ટાઈપનો શેપ મેં અહીં રેડી કર્યો છે. હવે હાંડવાના આપણે કુકર લઈશું અને તેની નીચે રેતી રાખી દઈશું, જેથી એકદમ ઓવનનું કામ કરશે. અને આપણે તેમાં તેને લગભગ 30 મિનિટ જેટલું રહેવા દેવાનું છે અને એકદમ લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે. આવી જ રીતે આપણા બધા જ બિસ્કિટ રેડી થઈ ગયા છે. એકદમ સરસ ટેસ્ટી અને ક્રન્ચી એવા બિસ્કિટ્સ આપણે અહીં બનાવીને રેડી કરી લીધા છે. આવી રીતે મેં બધા જ બિસ્કિટ બનાવી લીધા છે. જો કેટલા સરસ અને મજાના બિસ્કિટ બનાવ્યા. થેન્ક્સ ફોર વોચિંગ.